સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। નડિયાદ ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 6 માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। આ દરમિયાન નિરીક્ષક તરીકે અંજુબેન વેકરિયા, મારુતિસિંહ અટોડોરિયા અને શિલ્પેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। તે ઉપરાંત ઠાસરા તાલુકો અને ગળતેશ્વર તાલુકો માટે તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટે પણ મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા। સેન્સ પ્રક્રિયામાં અરવિંદભાઈ રાણા, દર્શિનીબેન કોઠિયા અને યોગેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયામાં રમેશભાઈ દેસાઈ, નૈનાબેન પટેલ, વિકાસજી શાહ અને હિતેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી। આજે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે। આજે નડિયાદ મહાનગરના 6 વોર્ડ, ઠાસરા તાલુકા પંચાયત, ગળતેશ્વર તાલુકા પંચાયત અને ઠાસરામાં આવતી 5 જિલ્લા પંચાયત, ગળતેશ્વરમાં આવતી 3 જિલ્લા પંચાયત એમ આ પ્રકારે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। સવારથી જ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને તમે જોયું એમ સમગ્ર દિવસ દરમિયાન તમામ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો તો એમાં ઓવરઓલ એવું ધ્યાનમાં આવ્યું કે બધા જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પણ સામૂહિક રીતે એ પણ અહીંયા એમનો સેન્સ આપ્યો છે કે અમે ઉમેદવારી નોંધાવી છે, પણ પાર્ટી જે નિર્ણય કરશે, જે ઉમેદવારની પસંદગી કરશે એ અમારું શિરોમાન્ય રહેશે। આ પ્રકારનું વાતાવરણનું નિર્માણ થયું છે। ખૂબ આનંદની વાત છે કે ખૂબ મોટા ઉત્સાહ સાથે સૌ અહીંયા ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છે। આજે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે। આજે નડિયાદ મહાનગરના 6 વોર્ડ, ઠાસરા તાલુકા પંચાયત, ગળતેશ્વર તાલુકા પંચાયત અને ઠાસરામાં આવતી 5 જિલ્લા પંચાયત, ગળતેશ્વરમાં આવતી 3 જિલ્લા પંચાયત એમ આ પ્રકારે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। સવારથી જ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને તમે જોયું એમ સમગ્ર દિવસ દરમિયાન તમામ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો તો એમાં ઓવરઓલ એવું ધ્યાનમાં આવ્યું કે બધા જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પણ સામૂહિક રીતે એ પણ અહીંયા એમનો સેન્સ આપ્યો છે કે અમે ઉમેદવારી